ભગવાન શ્રી રામે પૃથ્વી ઉપર 10,000 વર્ષ કરતા પણ વધારે રાજ કર્યું હતું. તેના આ લાંબા સમયગાળા દરમિયાન ભગવાન રામે એવા ઘણા મોટા કામ કર્યા છે જેણે હિન્દુ ધર્મને એક ગૌરવશાળી ઇતિહાસ આપ્યો છે. તો પછી કેવી રીતે ભગવાન શ્રી રામ આ દુનિયામાંથી ચાલ્યા ગયા? એનું શું કારણ હતું કે જેથી તેણે પોતાના પરિવારને છોડીને વિષ્ણુ લોકમાં જવું પડ્યું? પદ્મ પુરાણમાં કહેવામાં આવેલી એક કથા અનુસાર એક વખત એક વૃદ્ધ સંત ભગવાન રાજા રામના રાજ્યમાં પહોંચ્યા. તેને ભગવાન રામ સાથે એકાંતમાં ચર્ચા કરવાની વાત કરી. તે સંતની વાત સાંભળીને ભગવાન શ્રી રામ તેને એક ઓરડામાં લઈ ગયા. દરવાજા ઉપર પોતાના નાના ભાઈને ઊભો રાખ્યો અને કહ્યું કે જો મારી અને સંતની ચર્ચાનો ભંગ કરવાની જો કોઈએ કોશિશ કરી તો તેને તે સ્વયં મૃત્યુ દંડ આપશે. લક્ષ્મણે પોતાના મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરીને બંનેને એકાંતમાં તે ઓરડામાં છોડી દીધા અને પોતે બહાર ચોકીદારી કરવા લાગ્યા. તે વૃદ્ધ સંત કોઈ બીજા નહીં પરંતુ તે વિષ્ણુ લોકમાંથી મોકલવામાં આવેલ હતા, જેણે ભગવાન રામને એ બતાવવા માટે મોકલવામાં આવ્યા હતા કે તેનું આ ધરતી ઉપર જીવન પૂરું થઈ રહ્યું છે. હવે તેને પોતાના લોકમાં જવું પડશે. અચાનક દરવાજા ઉપર ઋષિ દુર્વાસા આવી ગયા. તેણે લક્ષ્મણને ભગવાન શ્રીરામ સાથે વાત કરવા માટે ઓરડાની અંદર જવાની આજ્ઞા કરી, પરંતુ શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા હોવાથી લક્ષ્મણે તેને જવાની ના પાડી. ઋષિ દુર્વાસા હંમેશા પોતાના ક્રોધ માટે જાણીતા છે. તેના ક્રોધનું પરિણામ હંમેશા બધાએ ભોગવવું જ પડે છે. લક્ષ્મણના વારંવાર ના પાડવા છતાં ઋષિ દુર્વાસા પોતાની વાતથી પાછા ન હટ્યા અને શ્રીરામને હું શ્રાપ આપી દઈશ એવું લક્ષ્મણને કહ્યું. હવે લક્ષ્મણને ચિંતા વધારે વધી ગઈ. તેને સમજાતું ન હતું કે તે પોતાના ભાઈની આજ્ઞાનું પાલન કરે કે તેને શ્રાપ મળવાથી બચાવે. પછી લક્ષ્મણે એક કઠિન નિર્ણય લીધો. લક્ષ્મણ ક્યારેય ઈચ્છતા ન હતા કે તેના કારણે તેના ભાઈને કોઈ પ્રકારનું નુકસાન થાય. એટલા માટે તેણે પોતે મૃત્યુ દંડનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયા. તેણે વિચાર્યું કે જો તે મુનિ દુર્વાસાને અંદર નહીં જવા દે તો ભગવાન શ્રીરામને દુર્વાસાનો શ્રાપ ભોગવવો પડશે, અને જો પોતે તે અંદર જઈને શ્રીરામની આજ્ઞાની વિરુદ્ધ થશે તો તેને મૃત્યુ દંડ ભોગવવો પડશે. આવું લક્ષ્મણને યોગ્ય લાગ્યું. તે આગળ વધ્યા અને ઓરડાની અંદર ગયા. લક્ષ્મણને ચર્ચામાં વિઘ્ન પાડતા જોઈ તરત જ રામ પણ ધર્મસંકટમાં પડી ગયા. હવે એક બાજુ તે પોતાના નિયમથી પાકા હતા અને બીજી બાજુ ભાઈના પ્રેમમાં ડૂબેલા હતા. તે સમયે શ્રીરામે પોતાના ભાઈને મૃત્યુ દંડ દેવાની જગ્યાએ પોતાના રાજ્ય અને દેશમાંથી બહાર નીકળી જવાનું કહ્યું. તે સમયમાં દેશમાંથી કાઢી મૂકવું મૃત્યુ સમાન ગણાતું હતું, પરંતુ લક્ષ્મણ ક્યારેય પોતાના ભાઈ વિના એક મિનિટ પણ ન રહેતા હતા. તેણે આ દુનિયાને જ છોડી દેવાનો નિર્ણય લીધો. તે સરયુ નદીના કિનારે ગયા. તેના અંદર જવાની સાથે જ શેષનાગના રૂપમાં બદલી ગયા અને વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા. પોતાના ભાઈના ચાલ્યા જવાથી શ્રીરામ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા. મિત્રો, જેવી રીતે રામ વિના લક્ષ્મણ નહીં તેવી જ રીતે લક્ષ્મણ વિના રામનું જીવિત રહેવું યોગ્ય ન હતું. તેણે પણ આ લોકમાંથી ચાલ્યા જવાનો વિચાર કર્યો. ત્યારે પ્રભુ રામે પોતાનું રાજપાટ અને પદ પોતાના પુત્રની સાથે તેના ભાઈના પુત્રને સોંપી દીધું અને સરયુ નદી તરફ ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને શ્રીરામ સરયુ નદીની બરોબર વચ્ચે ચાલ્યા ગયા અને અદૃશ્ય થઈ ગયા. થોડા સમય પછી નદીની વચ્ચેથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેણે પોતાના ભક્તોને દર્શન આપ્યા. આવી જ રીતે ભગવાન શ્રીરામે પોતાનું મનુષ્ય શરીર છોડીને પોતાના વાસ્તવિક સ્વરૂપ વિષ્ણુ રૂપ ધારણ કર્યું અને વૈકુંઠ ધામમાં પ્રસ્થાન કર્યું. હું ઉમ્મીદ કરું છું કે મિત્રો, ભગવાન શ્રીરામની કથા તમને ગમી જ હશે. આવી બીજી ધાર્મિક કથા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીઓ સાથે ફેસબુક અને વોટ્સએપ પર શેર કરજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.